હેલો નમસ્કાર મિત્રો. તો આપણે સામાન્ય વિજ્ઞાનનો આજે લેક્ચર નંબર 3 છે. આપણે 2 લેક્ચર પૂર્ણ કર્યા. તેમાં આપણે પ્રથમ લેક્ચરમાં જોઈ ગયા કે પાચન તંત્ર વિશે સમજ્યા. ત્યારબાદ બીજા લેક્ચરમાં આપણે શ્વસન તંત્ર વિશે ચર્ચા કરી. ત્યારબાદ આજનો લેક્ચર નંબર 3 છે, તેમાં આપણે આજે ઉત્સર્જન તંત્ર વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે જોઈ ગયા હતા કે ખોરાકને પાચન કરવાનો મુખ્ય ઉદ્દેશ શું છે, કારણ ખોરાકનું નાનામાં નાના ભાગમાં વિભાજન કરવું અને તેનું ગ્લુકોઝમાં એટલે કે શક્તિમાં તેનું રૂપાંતરણ કરવું. આ મુજબ આપણે જોઈ ગયા હતા કે સૌપ્રથમ આપણે કાર્બોહાઈડ્રેટ હોય છે તેનું ટાયલિન અને એમાઇલેઝ નામના 2 ઉત્સેચકો હોય છે, તેનું છે ને મલ્ટોઝમાં રૂપાંતર કરી નાખે છે. અને ત્યારબાદ છે ને પ્રોટીન હોય છે તેનું એમિનો એસિડમાં રૂપાંતર થઈ જાય. ત્યારબાદ આપણે જોયું હતું કે ચરબીનું છે ને ફેટી એસિડમાં રૂપાંતરણ થઈ જાય છે, તેમાં લાઇપેઝ નામના ઉત્સેચકો જવાબદાર હોય છે. આ રીતે જ્યારે ખોરાક આપણા મુખદ્વારમાંથી તે ઠેઠ નાના આંતરડા સુધી પહોંચે છે ત્યાં સુધી આપણે જોઈ ગયા હતા. અને ત્યારબાદ આપણે શ્વસન તંત્ર વિશે પણ ચર્ચા કરી હતી. તેમાં જોયું હતું આપણે શ્વસન વાયુનો ત્યાગ કરીએ છીએ અને ઓક્સિજન વાયુનો લેવી છીએ, ત્યારે તેની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને તેની સાથે સાથે 38 એટીપી ઉર્જા ઉત્પન્ન થાય છે અને તેની સાથે પાણીનો પણ ત્યાગ કરીએ છીએ. આ 2 લેક્ચરમાં આપણે અહીં સુધી જોઈ ગયા હતા. હવે ત્યારબાદ આપણે જોવાના છીએ આજે ઉત્સર્જન તંત્ર વિશે. હવે આપણે વધારાનો ખોરાકનો જે ત્યાગ કરવાના છીએ ત્યાં સુધી હવે પાચન તંત્ર કરી નાખ્યું છે. હવે ત્યાર જોઈએ આપણો ત્રીજો ટોપિક છે આપણો બાયોલોજીનો. તો સૌપ્રથમ જોઈએ ઉત્સર્જન તંત્ર, જેને એક્સક્રીટોરી સિસ્ટમ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. તો આમ સામાન્ય રીતે માનવ શરીરમાં રહેલા બિનઉપયોગી અને હાનિકારક જે ઝેરી તત્વો હોય છે તેનો નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન તંત્ર કહેવાય છે. આપણે જેમ 2 લેક્ચરમાં જોઈ ગયા હતા, આપણે પાચન તંત્ર વિશે જોઈ ગયા. હવે ખોરાક જ્યારે નાના આંતરડા સુધી પહોંચી ગયો છે ત્યારથી હવે જે નકામા હાનિકારક પદાર્થો રહેલા છે તેમાંથી હવે ચરબી, પ્રોટીન અને ગ્લુકોઝનું સંપૂર્ણપણે રૂપાંતરણ થઈ ગયું. ત્યારબાદ હવે તેને ઉત્સર્જન વધારાના જે તત્વો વધ્યા છે ઝેરી તત્વો, તેને જે આપણે ત્યાગ કરવી છે તેને ઉત્સર્જન તંત્ર કહેવામાં આવે છે. ત્યારબાદ આ ઉત્સર્જન તંત્ર સાથે જે સંકળાયેલા તંત્રો હોય છે તેને ઉત્સર્જન તંત્ર કહેવામાં આવે છે. આમ સામાન્ય રીતે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલા 4 અંગો છે આપણે સામાન્ય રીતે. તેમાં આ 3 તો પરોક્ષ રીતે પોતાનું યોગદાન આપે છે. મુખ્ય ઉત્સર્જન અંગ છે આપણું કિડની. સૌથી વધારે રોલ આનો જ રહેલો છે. ચામડી દ્વારા પણ થાય છે અને યકૃત અને ફેફસા દ્વારા પણ થાય છે. ચામડીમાં સામાન્ય રીતે ચામડીમાં એક ગ્રંથિ આવેલી હોય છે, પ્રસ્વેદ નામની ગ્રંથિ. તેના કારણે આપણે જ્યારે પરસેવો નીકળે છે તેમાંથી આપણને યુરિન, પરસેવો વગેરે જે રિલીઝ થાય છે તેનાથી ઉત્સર્જન થાય છે. તેમાં પણ ઝેરી તત્વો રહેલા હોય છે. ત્યારબાદ યકૃતમાં આપણે જોઈ ગયા હતા, યકૃતમાં છે ને પિત્ત રસ બને છે અને તેનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે. આપણે લેક્ચર નંબર 1માં જોઈ ગયા હતા યકૃત, પિત્તરસ અને પિત્તાશય. આ બંને પિત્તરસનો સંગ્રહ પિત્તાશયમાં થાય, તેથી તેને ગોડાઉન કહેવામાં આવે છે અને યકૃતને છે ને કારખાનું કહેવામાં આવે છે પિત્તરસનું. ત્યારબાદ આપણે ફેફસા વિશે જોઈ ગયા હતા લેક્ચર નંબર 2માં, જેમાં આપણે શ્વસન તંત્ર વિશે વાત કરી હતી. જેમ કે આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરીએ છીએ, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે સાથે છે ને પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું બંને ઉત્પન્ન થાય છે. અને ત્યારબાદ આજે જોવાના છીએ આપણે આજે આ કિડની, જેને મૂત્રપિંડ કહેવામાં આવે છે. ત્યારબાદ સૌપ્રથમ જોઈએ આ ચામડી વિશે. જો કે એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આમાં મેઇન રોલ છે ને ઉત્સર્જન તંત્રમાં કિડનીનો જ છે. પણ અહીં ચામડી વિશે પણ ચર્ચા કરી લઈએ. તો જોઈએ ચામડીમાં આવેલી પ્રસ્વેદ ગ્રંથિઓ, જેમ મેં અહીંયા કીધું એ જણાવ્યું મુજબ પ્રસ્વેદ ગ્રંથિઓ આવેલી હોય છે ચામડી નીચે. તેના દ્વારા પરસેવો આપણે યુરિયા, પાણી, યુરિક એસિડ અને ક્લોરાઇડ, ફોસ્ફેટ, સલ્ફેટ જેવા ત્વચામાંથી બહાર નીકળી જાય છે. તેથી ચામડીનો પણ ઉત્સર્જન કરવામાં અગત્યનો રોલ રહેલો છે. ત્યારબાદ ફેફસામાં આપણે જોઈએ તો ઉચ્છ્વાસની ક્રિયામાં આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુની સાથે પાણી પણ જળ બાષ્પનું ઉત્સર્જન કરીએ છીએ, ત્યારે અમુક ઝેરી તત્વો તેમાંથી બહાર નીકળી જાય છે. આ રીતે ફેફસાનો પણ એક અગત્યનો ફાળો રહેલો છે. ત્યારબાદ જોઈએ યકૃત, જેને લીવર કહેવામાં આવે છે. જ્યારે આપણે બધા ઝેરી દ્રવ્યોનું છે ને ઝેરી દ્રવ્યો જે આપણા ખોરાક દ્વારા પ્રવેશ કરી હતી મોંમાંથી થાય છે, યકૃત શરીરમાં આવતા ઝેરી દ્રવ્યોનું શોષણ કરી લે છે અને તેને રુધિર રસમાં ભેળવી દે છે, એટલે આપણા લોહીમાં ભેળવી દે છે. જ્યારે આપણે પણ ઝેરી દ્રવ્યો ખાઈ છે, જેમ કે આપણે ઘણી વખત આલ્કોહોલ કહેવાય છે, ઝેરી દ્રવ્યો પી લઈએ છીએ, ત્યારે આ યકૃત છે ને તેનું શોષણ કરી લે છે અને તે ઝેરી દ્રવ્યો છે ને આપણા લોહીમાં ભેળવી દે છે. હવે તમને એવો પ્રશ્ન થતો હશે, શા માટે આ યકૃત છે ઝેરી દ્રવ્યોને આપણા લોહીમાં ભેળવી દેશે?
લોહીમાં તો આપણે ખૂબ રુધિરમાં ભેળવી દીધું, આ કિડનીમાં જાય છે જેને મૂત્રપિંડ કહેવામાં આવે છે. અને ત્યારબાદ આ રુધિરની ગાળણ પ્રક્રિયાથી ઝેરી દ્રવ્યોને અલગ અલગ કરવામાં આવે છે. ત્યારબાદ આ કિડનીમાંથી રુધિરને છે ને અલગ અલગ કરવામાં આવે છે, શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર. એ જોઈએ છે આગળ. જોઈએ કિડની વિશે આપણે. સામાન્ય રીતે આપણે બે કિડની આવેલી હોય છે, એક જરાક ઉપરની તરફ ખસેલી હોય છે અને એક જરાક નીચેની તરફ ખસેલી હોય છે. કારણ કે આપણે જમણી બાજુ છે ને યકૃત આવેલું હોય છે, તે માટે હાથ થોડીક નીચેની તરફ નમેલી હોય છે. હવે સામાન્ય રીતે આપણે આ કિડનીનું બંધારણ સમજવાનું નથી આવતું. આપણે કિડનીનું કાર્ય વિશે આપણને એક્ઝામમાં પ્રશ્ન પૂછાતા હોય છે. બંધારણ જાણવા માટે તો આપણે સાયન્સમાં 11th-12th ક્લાસમાં તો આપણે અહીં સામાન્ય રીતે કિડનીનું કાર્ય વિશે જાણવાનું છે. આપણે જોઈ ગયા એમ જ્યારે લીવર છે ને એ ઝેરી દ્રવ્યોની લોહીમાં ભેળવી દેશે ત્યારે આ લોહી છે ને કિડનીમાં આવે છે અને કિડનીમાં તેનું જે ગાળણની પ્રક્રિયા થાય છે તેને આપણે શુદ્ધિકરણની પ્રક્રિયા કહી શકીએ, તે અહીં થાય છે. તે લોહીને શુદ્ધ કરવાનું કાર્ય તે એવું પૂછી શકાય તો આપણે કહીશું કિડની કરે છે. મેન કાર્ય કિડનીનું છે લોહીને શુદ્ધ કરવાનું. ત્યારબાદ આ શુદ્ધ લોહીને છે ને ફરીથી આ ધમની મારફતે પ્રવેશ કરે છે અને આપણા શરીરમાં જાય છે. અને હજી અશુદ્ધ લોહી વહ્યું તે આ શીરા મારફતે જાય છે. આપણા શરીરમાં એક લાલ અને એક બે પ્રકારની આ શીરા હોય છે, તેને એકને ધમની કહેવામાં આવે છે અને એકને શીરા કહેવામાં આવે છે. આ ધમનીમાં સામાન્ય રીતે છે ને શુદ્ધ લોહીનું વહન થતું હોય છે, જે આપણે આગળના રુધિરાભિસરણ તંત્રમાં જોઈશું. ત્યારબાદ એ શીરામાં સામાન્ય રીતે છે ને અશુદ્ધ લોહીનું વહન થતું હોય છે. આમ શુદ્ધ લોહી ધમની મારફતે આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને આ શીરા મારફતે અહીં મૂત્રવાહિનીમાંથી મૂત્રાશયમાં ભેગું થશે અને ત્યારબાદ મૂત્ર દ્વારા તેનો ત્યાગ થશે. આમ આપણે સામાન્ય રીતે કિડનીમાં એટલું યાદ રાખશું, કિડનીનું મુખ્ય કાર્ય છે ને લોહીને ગાળવાનું છે, જે આપણને યકૃતમાંથી આવેલું હતું ઝેરી દ્રવ્યોવાળું. ત્યારબાદ અહીં મૂત્રદ્વારમાં એક યાદ રાખશું કે પુરુષનો જે મૂત્ર માર્ગ હોય છે તેને મૂત્રજનન માર્ગ કહેવામાં આવે છે. કારણ કે અહીં સામાન્ય રીતે શુક્રાશય નીકળે છે મૂત્ર માર્ગ દ્વારા પુરુષના, તે સામાન્ય રીતે બાળકના જન્મ માટે જવાબદાર હોય છે, એ માટે તેને મૂત્રજનન માર્ગ કહેવામાં આવે છે. અને સ્ત્રીના માર્ગને મૂત્ર માર્ગ ખાલી કહેવામાં આવે છે, એ ખાલી યાદ રાખજો. ત્યારબાદ હવે આપણે થિયરિકલ જોઈ લેવી થોડુંક. તો સામાન્ય રીતે જે કિડની આપણે હોય છે તે વાલના બીજ આકાર જેવી અથવા કાજુ જેવી આકારની હોય છે, જેનું કથ્થઈ રંગનું હોય છે. આ એક્ઝામમાં પૂછાઈ શકે છે આ બે, કે કિડનીનો આકાર કેવો હોય છે, તે વાલના બીજ જેવો અથવા તો કાજુ જેવો હોય છે. કિડનીનું મુખ્ય કાર્ય રુધિરને ગાળવાનું હોય છે, તે આપણે આકૃતિ દ્વારા સમજી ગયા. તો હવે વાંચી લઈએ. કિડનીનું વજન પુખ્ત વયના મનુષ્યમાં 120થી 170 ગ્રામનું હોય છે. આ કિડનીનું વજન સામાન્ય રીતે 120થી તે 170ની વચ્ચે હોય છે. ત્યારબાદ મૂત્રપિંડની અંદર 10 લાખ જેટલા ઉત્સર્ગ આવેલો હોય છે, તેને નેફ્રોન કહેવામાં આવે છે. તે લોહીમાંથી વધારાના ક્ષારને અલગ કરે છે. અહીં સામાન્ય રીતે આપણે કિડનીમાં અંદરની બાજુ બંધારણ આપણે જોઈએ તો બંધારણની અંદર નેફ્રોન નામના કેટલાય ઉત્સેચકો આવેલા હોય છે, જે આપણા રુધિરની અંદર ક્ષાર જામી જાય છે તેના માટે જવાબદાર હોય છે. આ વધારાના ક્ષાર અથવા હાનિકારક તત્વોને મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં ભેગો થઈ જાય છે. અને આ જે ક્ષાર અહીં ભેગો થાય છે તે અહીં મૂત્રવાહિની મારફતે પ્રવેશ કરે છે અને મૂત્રાશયમાં ભેગો થઈ જાય છે. ઘણી વખત આપણે જ્યારે આ ક્ષાર અહીં અટવાઈ જાય છે ત્યારે આપણે કહીએ છીએ ને સામાન્ય રીતે જે પથરી થઈ, તે આ ક્ષાર જ હોય છે વધારાના, જેને આપણે પથરી કહીએ છીએ. ત્યારબાદ હવે યુરિન એટલે કે તેને આપણે દેશી ભાષામાં કહીએ તો મૂત્ર છે. તો અહીં યુરિનમાં સામાન્ય રીતે છે ને 95% પાણી હોય છે, એટલે સામાન્ય રીતે તેનો કલર વધારે સફેદ જેવો દેખાય છે. અને અન્ય ઝેરી દ્રવ્યો પણ હોય છે 5% પ્રમાણમાં. તો અન્ય 5%માં શું શું રહેલું હોય છે તે જોઈએ. અન્ય યુરિનમાં 95% પાણી અને યુરિયા હોય છે, જે સૌથી વધારે પ્રમાણમાં યુરિયા હોય છે, જેનું પ્રમાણ 2.6% છે. પાણી પછી સૌથી વધારે પ્રમાણ છે ને મનુષ્યના યુરિનમાં તે યુરિયાનું હોય છે. યુરિનમાં સૌથી વધારે પ્રમાણમાં મનુષ્ય યુરિયા પ્રાણી છે, એટલા માટે સૌથી વધારે પ્રમાણમાં યુરિયા જોવા મળે છે 2.6% પાણીવાળા. એટલે સામાન્ય રીતે મનુષ્યને છે ને યુરિયા ત્યાગી પ્રાણી કહેવામાં આવે છે. ત્યારબાદ એના પછી જોઈએ તો એમોનિયા રહેલો હોય છે આપણે યુરિનમાં, જે ખાલી 0.3% રહેલો હોય છે. યુરિનમાં સૌથી ઝેરી દ્રવ્ય હોય ને, જો એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાય કે આપણા યુરિનમાં સૌથી વધારે ઝેરી દ્રવ્ય કયો છે, તો એમોનિયા નામમાં આવશે. અને એમ પૂછાય કે આપણા યુરિનમાં સૌથી વધારે પ્રમાણ શેનું છે, તો જવાબ આવશે ત્યારે યુરિયા. હવે ત્યારબાદ જોઈએ તો
આંખમાં બળતરા કરે છે આ એમોનિયા નામનો ઝેરી દ્રવ્ય. ત્યારબાદ આપણા ઘણી વખત ડુંગળી પણ ફોલીએ છીએ ત્યારે આપણા આંખમાંથી આંસુ આવે છે, તેનું જવાબદાર એમોનિયા જ છે. એમોનિયાના કારણે આપણા આંખમાં આંસુ આવે છે. એટલે ડુંગળીમાં સામાન્ય રીતે એમોનિયાના કારણે છે ને આંખમાં આપણને બળતરા થાય છે. અને એક પણ હજી યાદ રાખી લેજો, ડુંગળીમાં જે ગંધ આવેલી છે, ગંધ તે સલ્ફરના કારણે આવે છે, ગંધ. અને બળતરા જે થાય છે એમોનિયાના કારણે થાય છે. અને 2% અન્ય ઝેરી દ્રવ્યો જેમ કે ક્ષાર હોય અને યુરિક એસિડ બીજા 2%માં બીજા બે આવે છે. એટલે અહીં 95% પાણી જોઈ ગયા હતા આપણે, 95% પાણી જોઈ ગયા હતા આપણે. જેમ અહીં જો લખીએ 95% પાણી, ત્યારબાદ 2.6% જોઈએ તો, અને આ 3%. એટલે અહીં થશે 98% થઈ જશે. હવે બાકીના 2% વધ્યા, તે 2%માં થશે ક્ષાર, વધારાનો ક્ષાર હશે જે બધું હશે. ત્યારબાદ યુરોક્રોમના કારણે છે ને આપણા યુરિનનો રંગ છે ને પીળાશ પડતો, જરાક પીળાશ પડતો દેખાય છે. તો એ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે આપણા યુરિનમાં પીળાશ પડતો રંગ શેના કારણે હોય છે, તો આપણે યુરોક્રોમ લખશું. ત્યારે સામાન્ય રીતે યુરિનની પીએચ છે ને સવારે એસિડિક હોય છે અને સાંજે બેઝિક હોય છે. આમ સામાન્ય રીતે એટલું યાદ રાખી લીધું કે પીએચ ફેક્ટર છે ને 0 થી 14ની વચ્ચે હોય છે. અને તેનું જો 0 થી 7 વચ્ચે હોય તો તેને એસિડિક કહેવામાં આવે છે. અને 0 થી જ્યારે 7 થી 14 વચ્ચે હોય તેને બેઝિક કહેવામાં આવે છે. આ ટોપિક રસાયણ વિજ્ઞાનનો છે. આપણે રસાયણ વિજ્ઞાન જ્યારે શરૂ કરશું ત્યારે આપણે આ ડિટેલમાં સમજાવશું. તો અત્યારે ખાલી એટલું યાદ રાખજો કે યુરિનની પીએચ 0 થી 7ની વચ્ચે આવે ત્યારે તેને એસિડિક કહેવામાં આવે છે, અને 7 થી 14ની વચ્ચે આવે તો તેને બેઝિક કહેવામાં આવે છે. આપણે જ્યારે રસાયણ વિજ્ઞાન ચલાવશું ત્યારે આ સમજાવશું. ત્યારબાદ જોઈએ હવે ઉત્સર્જન માર્ગના રોગો વિશે ચર્ચા કરી લઈએ. હવે ત્યારબાદ જોઈએ આપણે પથરી, જે હમણાં આપણે જોઈ ગયા તો ક્ષાર, ઘણી વખત અહીં ક્ષાર જામી જાય છે તેથી અહીં મૂત્રવાહિની મારફતે અહીં મૂત્રાશયમાં ભેગો થઈ જાય છે અને ઘણી વખત અહીંયા અટકી જાય છે. તેને આપણે કહીએ છીએ પથરી. સામાન્ય રીતે આ પથરી વધુ પ્રમાણમાં ક્ષારવાળું પાણી પીવાથી અથવા વારંવાર મૂત્ર વિસર્જનની પ્રક્રિયા રોકવાને કારણે કિડનીમાં ક્ષાર જામી જાય છે, જેને પથરી કહેવામાં આવે છે. હમણાં પણ આપણે જોઈએ એક્ઝામમાં સામાન્ય રીતે આવો પ્રશ્ન પૂછાઈ શકે છે કે પથરી એ સામાન્ય રીતે કેલ્શિયમ ઓક્ઝેલેટ અને કેલ્શિયમ ફોસ્ફેટની બનેલી હોય છે. આ પ્રશ્ન પૂછાઈ શકે છે, પથરી શેની બનેલી હોય છે એક્ઝામમાં, તો કેલ્શિયમ ઓક્ઝેલેટ આવશે ત્યારે. અને પથરીને દૂર કરવામાં આપણે જે ઓપરેશન કર્યું તેને લિથોટ્રોપ્સી કહેવામાં આવે છે. આ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ યાદ રાખજો કે કેલ્શિયમ ઓક્ઝેલેટની છે ને પથરી બનેલી હોય છે સામાન્ય રીતે. ત્યારબાદ નેફ્રાઇટિસ. હવે આપણે જોઈ ગયા તે કિડનીની મુખ્ય બંધારણનો એકમ હોય છે નેફ્રોન નામનો, નેફ્રોનથી બનેલી હોય છે કિડની. તો હવે એના ઉપરથી નેફ્રાઇટિસ નામનો રોગ થાય. આ સામાન્ય રીતે બેક્ટેરિયાથી થાય છે, જેના કારણે આપણા કિડની ઉપર સોજો આવી જાય છે. સોજો આવવાના કારણે આપણે ઘણી વખત પીઠમાં દુખાવો થાય છે અને વારંવાર મૂત્ર પેશાબ થાય છે અને બળતરા થાય છે. આ બેક્ટેરિયાથી, ચેપથી થાય છે અને જોઈ ગયા એમ કિડની પર સોજો આવે છે. હવે ત્યારબાદ નેફ્રાઇટિસ જોઈ ગયા બાદ એવું પણ એક્ઝામમાં પૂછે છે કે નેફ્રાઇટિસ નામનો રોગ શેનાથી થાય છે, બેક્ટેરિયાથી થાય છે કે વાયરસથી થાય છે, તો અહીં જવાબ આવશે આપણો બેક્ટેરિયા. ત્યારબાદ જોઈએ યુરેમિયા. હવે આપણે જોઈ ગયા એમ આપણે યુરિનમાં સૌથી વધારે પ્રમાણ હોય છે યુરિયાનું, અને ઘણી વખત આ યુરિયાનું પ્રમાણ યુરિનમાં વધી જાય છે ત્યારે આપણને સામાન્ય રીતે યુરેમિયા થાય છે. મૂત્રપિંડની ખામીના કારણે રુધિરમાં યુરિયાનો ભરવો થાય છે અને આ સ્થિતિમાં યુરેમિયા થાય છે. જોઈ ગયા યુરિયાનું પ્રમાણ વધી જાય છે ત્યારે આપણને આ રોગમાં છે ને દર્દીને ડાયાલિસિસ કરવામાં આવે છે, એટલે તેનું લોહી શુદ્ધ કરવામાં આવે છે. એટલે જ્યારે આપણને ભગવાને જે કામ માટે આપણને છે ને કિડની આપેલી છે તે કામ જ કિડની ન કરે તો ડાયાલિસિસ કરવી પડે છે. ડાયાલિસિસમાં સામાન્ય રીતે મનુષ્યનું છે ને લોહી અઠવાડિયામાં 7 દિવસ આવે ને તેમાં 3 વખત તેનું રુધિર ગાળણની પ્રક્રિયા કરવી. આ ડાયાલિસિસ એક અઠવાડિયામાં 3 થી 4 વખત કરવી પડે છે. તેમાં દર્દીને આપણે જોઈ ગયા તે ધમની અને શીરા, આ ધમનીમાં એક સોય સુકાવવામાં આવે છે અને તેમાંથી લોહી એક મશીનમાં ફેરવવામાં આવે છે. ત્યારબાદ એનું કૃત્રિમ રીતે રુધિર ગાળણ કરવામાં આવે છે અને ત્યારબાદ ફરીથી આ રુધિર એના શરીરમાં પ્રવેશ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ડાયાલિસિસ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ મનુષ્યને જ્યારે બંને કિડની કામ ન કરે ત્યારે આવી પ્રક્રિયા કરવી પડે છે. જ્યારે કિડનીમાં ખામી સર્જાય ત્યારે લોહીના શુદ્ધિકરણ માટે દર્દીને જે કૃત્રિમ સારવાર આપવાની જે મેં સમજાવી એ રીતના તેને ડાયાલિસિસ કહેવામાં આવે છે. અને ડાયાલિસિસના શોધ્યમ છે વિલિયમ જોન ડાફ. આ એટલું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નથી પણ પૂછાઈ શકે તો એ માટે આપણે યાદ રાખ્યું
કે આ ડાયાલિસિસના શોધક કોણ છે, તો વિલિયમ જોન ડાફ છે. એટલું ખાલી યાદ રાખજો. ત્યારબાદ હવે ઉત્સર્જન માર્ગના ડૉક્ટર, જેમ આપણે પાચન માર્ગ પૂર્ણ કર્યા બાદ આપણે પાચન માર્ગના ડૉક્ટર જોઈ ગયા હતા, એ મુજબ હવે ઉત્સર્જન માર્ગના ડૉક્ટર જોઈ લઈએ. તો ઉત્સર્જન માર્ગના ડૉક્ટર છે ને, તેમાં 2 પ્રકારના હોય છે. એક તો કિડનીના ડૉક્ટર હોય છે, તેને નેફ્રોલોજિસ્ટ કહેવામાં આવે છે. નેફ્રોલોજિસ્ટ એટલે આપણે જે કિડનીનું મુખ્ય બંધારણ એકમ આપણે નેફ્રોન છે એ જોઈ ગયા છીએ, જે 10 લાખ જેટલા પ્રમાણમાં હોય છે આપણા કિડનીની અંદર. એટલે નેફ્રોન ઉપરથી નામ પડ્યું છે નેફ્રોલોજિસ્ટ. એટલે જે કિડનીના ડૉક્ટર હોય છે તેને નેફ્રોલોજિસ્ટ કહેવામાં આવે છે. અને જ્યારે મૂત્રમાર્ગિસ્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ અહીંયા આપણે આકૃતિ દ્વારા જોઈએ તો સામાન્ય રીતે એટલા સુધીના ડૉક્ટર હોય છે નેફ્રોન કિડનીના. આ ડૉક્ટરને છે ને નેફ્રોલોજિસ્ટ કહેવામાં આવે છે, કારણ કે એનું બંધારણનું એકમ નેફ્રોન છે. અને ત્યારબાદ અહીંથી નીચે મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રદારના એટલા વિભાગના જે ડૉક્ટર હોય છે તેને યુરોલોજિસ્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ અહીં આપણે આ નાનો અમથો ટોપિક પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું રુધિરાભિસરણ તંત્ર, જે આપણે સમજાવ્યું એમ બધું. હવે ત્યારબાદ અહીં આપણે લેક્ચર નોંધ કરીએ છીએ. તો જય હિન્દ.